નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એનો આજે આપણે ટોપિક નંબર 4.1 લેવા જઈ રહ્યા છે. મિત્રો, આ ચેપ્ટર બહુ જ અગત્યનું ચેપ્ટર છે. આશરે 9 માર્ક્સની અંદર એ પૂછવામાં આવે છે. આની અંદર મિત્રો થોડાક તમારે બેઝિક સમજવાની જરૂર હોય છે, જેમ કે અણુ એટલે શું. મિત્રો, આગળ તમે ભણી ગયા છો કે જ્યારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને નવી રચના બનાવે છે તેને શું કહેવામાં આવે છે? અણુ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, આ જે અણુ બને છે એની આણ્વીય રચનાની આપણે માહિતી મેળવવાની છે. આ આણ્વીય રચનાની માહિતી મેળવવા માટે અને રાસાયણિક બંધન સમજવા માટે અહીંયા ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરેલા છે, જેમાં કોસેલ અને લુઈસ એટલે કે કોસેલ અને લુઈસનો સિદ્ધાંત આવે છે. બીજું આવે છે VSEPR થિયરી. પછી આવે છે સંયોજકતા બંધનવાદ થિયરી, VB થિયરી જેને કહેવામાં આવે છે. અને છેલ્લે આણ્વીય કક્ષક બંધનવાદ એટલે કે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. આ ચાર થિયરી એટલે કે સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક બંધન અને આણ્વીય રચના સમજવાની છે. મિત્રો, અહીંયા સૌપ્રથમ જોઈએ રાસાયણિક બંધન અંગેનો કોસેલ અને લુઈસનો અભિગમ. ઈસવીસન 1916 માં કોસેલ અને લુઈસે સંયોજકતા વિશે તર્કબદ્ધ સમજૂતી આપી, જે ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા પર આધારિત હતી. એટલે કે એમણે એવું જણાવ્યું, ઉમદા વાયુઓ એ નિષ્ક્રિય હોય છે. લુઈસે પરમાણુને એક ધનભાર ધરાવતા કર્નલ તરીકે ગણ્યું અને જણાવ્યું કે બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. મિત્રો, અહીંયા જણાવી દઈએ કે કર્નલ એટલે શું. અગાઉ તમે જોઈ ગયા છો કે આગળ જે ચેપ્ટરમાં તમે ઇલેક્ટ્રોન રચના જોઈ અને ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈ. કક્ષા અને કક્ષકની અંદર ધારો કે કેન્દ્ર છે, એની આજુબાજુ આ રીતે જુદી જુદી કક્ષાઓ આવેલી છે અને એની અંદર પેટા કક્ષકો આવેલી છે, એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાય છે. એટલે કે મિત્રો, એક આ પ્રકારની રચના એની અંદર ઉત્પન્ન થાય છે. ધનભાર 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 ધનભાર, આ રીતે ધનભારની ગોઠવણી થયેલી હોય છે. અને એની વચ્ચે આપણે એવું જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હોય છે આ રચનાની અંદર. મિત્રો, આ જે રચના છે એને ઇલેક્ટ્રોન સમુદ્રનો નમૂનો કહેવામાં આવે છે. અને ધન અને ઋણની આ પ્રકારની ગોઠવણી જે છે એને કર્નેલ તરીકે ઓળખવામાં આવે છે. એવું જણાવવામાં આવ્યું છે કે બાહ્યતમ કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે. મિત્રો, તમે નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન રચના જોઈ છે હિલિયમ સિવાયના, જેમ કે નિયોન. તો નિયોનની અંદર આપણે એવું કહી શકીએ કે કેન્દ્રની આજુબાજુ કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે, એટલે કે એની અંદર 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. તો પહેલી જે કક્ષા છે એની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને બીજી જે કક્ષા છે એની અંદર 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે કે એની બાહ્યતમ કક્ષા જે છે એની અંદર 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. હવે એના પછીના જો નિષ્ક્રિય વાયુ આર્ગોનની રચનાની વાત કરીએ તો અહીંયા એવું કહી શકાય કે એના પછીનું જે છે એની અંદર પણ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, જેથી એ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય તરીકે વર્તે છે. એટલે કે આ 8 ઇલેક્ટ્રોન કર્નલની આસપાસ સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. આમ એવું કહી શકાય કે સોડિયમનો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર ગોઠવાશે, જ્યારે ઉમદા વાયુની બાબતમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. મિત્રો, એવું કહી શકાય કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નિયોનની અંદર બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. પરંતુ જો સોડિયમની રચના લઈએ તો અહીંયા 1 ઇલેક્ટ્રોનનો વધારો થાય છે, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે. એટલે એવું કહી શકાય કે એ જે ઇલેક્ટ્રોન છે એ સમઘનના એક ખૂણા પર ગોઠવાયેલો હશે, જ્યારે જો તમે નિષ્ક્રિય રચના લો
તો ઉમદા વાયુની બાબતમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. ઇલેક્ટ્રોનનું આ અષ્ટક વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોનીય ગોઠવણી રજૂ કરે છે. એટલે કે લુઈસે એવું પ્રતિપાદિત કર્યું કે એટલે કે એવું જણાવ્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. લુઈસે એવું જણાવ્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે તે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. મિત્રો બહુ જ અગત્યનું છે. આ નિયમને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. મિત્રો અષ્ટકનો નિયમ સમજી લઈએ. કોઈ પણ પરમાણુ અથવા તત્વ આપણે લઈએ તો જો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા હોય તો તેને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. ઉદાહરણ લઈ સમજીશું. આપણે પહેલા જોઈ લઈએ. સોડિયમ અને ક્લોરીનની બાબતમાં સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુમાં બદલી પામે છે જેથી Na+ અને Cl- આયન આપે છે. મિત્રો આને સમજીએ ઉદાહરણ દ્વારા. મિત્રો ફરીથી જણાવી દઈએ. અષ્ટકનો નિયમ એટલે શું? કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન રહેલા હોય તો તેને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. કોઈ પણ તત્વ જે હોય એને જો સ્થાયી બનવું હોય તો એ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન લાવવાનો પ્રયત્ન કરે છે જેથી પોતે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે તો તેને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ આપણે જોયું હતું એમ. ધારો કે આપણે સોડિયમ પરમાણુની વાત કરીએ. સોડિયમ તત્વનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે કે એની અંદર 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન આવેલા છે. મિત્રો આપણે એવું કહી શકીએ કે ધારો કે કેન્દ્ર છે, બાહ્યતમ કક્ષા લઈએ 2 8 અને અહીંયા એક ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી હશે આ રીતે. એટલે કે સમઘનની અંદર ઉપર બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હશે. જો મિત્રો આ સોડિયમ પોતાની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ આપણે તો એને પ્લસ બનાવે છે અને એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો હવે આની અંદર આપણે એવું કહી શકીએ કે 11 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે પોતે કેવો થશે? ધનભારિત થશે. એટલે આપણે એવું કહી શકીએ કે જો આપણે Na+ ની રચના લખીએ તો એક ઇલેક્ટ્રોન દૂર કરતા એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે છે. એટલે કે એની અંદર અષ્ટકનો નિયમ પડાય છે. હવે આપણે એવું કહી શકીએ કે ધારો કે ક્લોરીન લઈએ. એનો પરમાણુ ક્રમાંક 17 છે એટલે કે 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન આવેલા છે. જો સોડિયમ દ્વારા દૂર કરાયેલો એક ઇલેક્ટ્રોન એ પોતે સ્વીકારે તો એ Cl- બનાવે છે. એટલે કે એની અંદર 17 પ્રોટોન અને 18 ઇલેક્ટ્રોન થશે. એટલે કે જો એની બાહ્યતમ કક્ષામાં આપણે એવું કહી શકીએ કે જે 7 ઇલેક્ટ્રોન હતા, આ રીતે કહી શકાય 7 ઇલેક્ટ્રોન હતા એ એક ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા ઇલેક્ટ્રોનની રચના કેટલી થશે? 8 થશે. એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવે છે અથવા ધરાવે છે. એટલે એવું કહી શકાય કે આની અંદર અષ્ટકનો નિયમ પડાય છે. એટલે કે Na+ અને Cl- જ્યારે નજીક આવે ત્યારે સોડિયમ પોતાના એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને Cl પોતે એક ઇલેક્ટ્રોન મેળવે છે અને આયનીય રચના પ્રાપ્ત કરે છે. મિત્રો આ જ રીતે એવું પણ કહી શકાય Cl2 H2 F2 જેવા બીજા અણુઓમાં બંધ પરમાણુઓના ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બને છે. મિત્રો અહીંયા આપણે એવું જોયું છે કે એક તત્વ અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે. પણ ઘણી વખત રાસાયણિક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા હોય. જેમ કે આપણે એવું કહી શકીએ કે Cl2 છે તો આ બંને Cl પોતાની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એની ભાગીદારી કરે છે અને પોતે બંધ બનાવે છે અને પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ પ્રક્રિયામાં દરેક પરમાણુ ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક પ્રાપ્ત કરે છે જે અષ્ટકના નિયમની અગત્યતા છે. પરંતુ મિત્રો આ જે ધારણા છે એ દર્શાવવા માટે લુઈસે અમુક સંજ્ઞાઓનો ઉપયોગ કરેલો છે જેને લુઈસ સંજ્ઞાઓ કહેવામાં આવે છે.
અણુની રચનામાં માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે, જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા આપણે જોઈ શકાય છે સોડિયમની અંદર 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હતો, Cl ની અંદર 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હતા. એટલે કે દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લે છે, જેને આપણે શું કહીશું? સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું. લુઈસે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સંકેતો દાખલ કર્યા, જે સંકેતોને લુઈસ સંજ્ઞા કહેવામાં આવે છે. ધારો કે આપણે લિથિયમ પરમાણુ લઈએ, એનો પરમાણુ ક્રમાંક 3 છે. એટલે કે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે આપણે મિત્રો લખી શકીએ 1s1 સોરી 1s2 2s1 આપણે જાણીએ છીએ. એટલે કે એની બાહ્યતમ કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન ગણાશે, કારણ કે 1s તો અંદરની કક્ષા છે. એટલે કે 2s માં રહેલા ઇલેક્ટ્રોનને આપણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આપણે ગણીશું. તો લુઈસ સંજ્ઞા પ્રમાણે એને કઈ રીતે દર્શાવવામાં આવે છે? આ રીતે લિથિયમ અને એની ઉપર રહેલો એક ઇલેક્ટ્રોન, જે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દર્શાવે છે. ધારો કે બેરિલિયમ લઈએ તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. એટલે કે 1s2 2s2 એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે. તો બેરિલિયમને આપણે આ રીતે દર્શાવી શકીએ, અથવા બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આ રીતે દર્શાવવામાં આવે છે. એ જ રીતે ધારો કે આપણે કાર્બનની વાત કરીએ 1s2 2s2 2p2 થશે, કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. 1s2 2s2 2p2. હવે અહીંયા n બરાબર 2 હોવાથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થશે. એટલે કે કાર્બનની આજુબાજુ આપણે 4 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. ધારો કે નાઇટ્રોજન 7 ની વાત કરીએ 1s2 2s2 2p3. એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 5. એટલે આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજનની ઉપર આપણે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. એ જ રીતે ધારો કે સોડિયમની વાત કરીએ પરમાણુ ક્રમાંક 11 નિયોન કમ્પ્લેટ 3s1. એટલે કે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવે છે, એટલે કે એને ડોટ તરીકે દર્શાવવામાં આવે છે. ધારો કે ક્લોરીનની વાત કરીએ પરમાણુ ક્રમાંક 17 એટલે કે નિયોન કમ્પ્લેટ 3s2 3p5. n બરાબર 3 હોવાથી બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે, એટલે કે Cl ની આજુબાજુ આપણે 7 ઇલેક્ટ્રોન રહેલા છે, 7 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. તો મિત્રો આ રીતે જે દર્શાવવાની પદ્ધતિ છે એને લુઈસ સંજ્ઞા કહેવામાં આવે છે. અને આ જે ડોટ દર્શાવેલા છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવતા હોવાથી એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. મિત્રો આ લુઈસ સંજ્ઞાની સાર્થકતા આપણે જોઈએ તો તત્વની ચોપાસ એટલે કે આજુબાજુ બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વની સામાન્ય અથવા સમૂહ સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે સમૂહ સંયોજકતા લુઈસ સંજ્ઞામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને 8 માંથી બિંદુની સંખ્યા અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન બાદ કરતા મળે છે. મિત્રો આના પરથી આપણે એની સંયોજકતા ગણી શકીએ. જેમ કે અહીંયા એવું કહી શકાય કે તમે એક ઇલેક્ટ્રોન તમે અહીંયા દૂર કરો છો એટલે Li+ ધન આયન બનાવે છે. એને એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે Na+ એટલે કે એક ધન આયન બનાવે છે. અહીંયા એવું કહી શકાય કે બેરિલિયમ જે છે 2 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે અથવા 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો એવું કહી શકાય કે આ જે છે એની સંયોજકતા દર્શાવે છે. મિત્રો કોસેલ અને લુઈસના નિયમ ઉપરથી આપણે NaCl ની રચના કઈ રીતે થાય છે અથવા કોઈ પણ અણુ કઈ રીતે બનાવી શકાય છે એની આપણે સમજૂતી મેળવીએ. ધારો કે આપણે NaCl ની રચના દ્વારા સમજૂતી મેળવવા માંગીએ છીએ. કોસેલ અને લુઈસે એવું કીધું કે આવર્ત કોષ્ટકમાં રહેલા જે
વધુ વિદ્યુત ઋણ તત્વો છે એ પોતે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, જ્યારે વિદ્યુત ધન તત્વો છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે એ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવી અને એ ઇલેક્ટ્રોન સ્વીકારીને વધુ વિદ્યુત ઋણ તત્વો ઋણ આયન બનાવીને ધન અને ઋણ આયન બનાવવાથી પોતે આયનોમાં રૂપાંતરિત થાય છે. આવા આયનો જ્યારે એકબીજાની નજીક આવે છે અને એકબીજાથી આકર્ષાય છે, જેને સ્થિર વિદ્યુત કહેવામાં આવે છે, અને વિદ્યુતના તટસ્થીકરણથી તેઓ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે. ઉદાહરણ તરીકે આપણે એવું જોઈ શકીએ, ધારો કે આપણી પાસે સોડિયમ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના આપણે આમ લખી શકીએ, નિયોન કમ્પ્લેટ 3s1. હવે જે પોતે પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એને પ્લસ બનાવશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવશે. અહીંયા રહેલો ઇલેક્ટ્રોન દૂર થવાથી એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે, એટલે કે 1s2 2s2 2p6 પ્રકારની રચના એ પ્રાપ્ત કરે છે, જેમાં અષ્ટકનો નિયમ પડાય છે. હવે આપણે Cl ની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લેટ 3s2 3p5 તરીકે લખી શકાય છે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન મેળવીને એ Cl બનાવશે, એટલે કે આર્ગન જેવી રચના પ્રાપ્ત કરે છે, અથવા નિયોન કમ્પ્લેટ 3s2 3p6 આપણે લખી શકીએ છીએ સમજાવવા માટે કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે આવો જ્યારે Na+ જે ધનાયન ધરાવે છે અને Cl- જે ઋણાયન ધરાવે છે એકબીજાની નજીક આવે તો એ NaCl બનાવે છે, એટલે કે વિદ્યુતનું તટસ્થીકરણ થવાથી એ NaCl નો અણુ બનાવે છે. મિત્રો, આ રીતે કોસેલ અને લુઈસના સિદ્ધાંતની મદદથી આપણે સંયોજકતાના આધારે, અષ્ટકના નિયમના આધારે આપણે અણુની રચના અહીંયા સમજાવી શકીએ છીએ. ધારો કે આપણે કેલ્શિયમનું ઉદાહરણ લઈએ. કેલ્શિયમ એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 4s2 છે. જો એ બે ઇલેક્ટ્રોન ગુમાવે તો Ca+2 બનાવશે, આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરશે, જે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના છે, એટલે કે પોતે સ્થિર બને છે. ધારો કે આપણે ફ્લોરિન લઈએ. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5 થશે. અહીંયા તમે હિલિયમ કમ્પ્લેટ 2s2 2p5 પણ લખી શકાય, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે. જો એ એક ઇલેક્ટ્રોન મેળવે તો એ F- બનાવી શકે, એટલે કે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આની સંયોજકતા 2 છે અને આની સંયોજકતા 1 છે. તો આપણે એવું કહી શકીએ કે આ Ca+2 છે, એના વિદ્યુતભારના સ્થાયીકરણ માટે આપણે 2F- ની જરૂર પડશે, જેથી સ્થિર વિદ્યુતના નિયમને આધારે તે CaF2 બનાવે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીંયા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા બે ઇલેક્ટ્રોન જે Ca+2 દ્વારા કેલ્શિયમ દ્વારા ગુમાવવામાં આવે છે તે બે ઇલેક્ટ્રોન ફ્લોરિન દ્વારા મેળવવામાં આવે છે, એટલે કે બે ફ્લોરિન દ્વારા બે ઇલેક્ટ્રોન મેળવીને 2F- બનાવવામાં આવે છે, જે Ca+2 સાથે સ્થિર વિદ્યુતના નિયમ પ્રમાણે જોડાઈને CaF2 બનાવે છે.